નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇસબગોલ પ્રોસેસર્સ એસોસિએશને આઈપીએ, જીએસટી કાઉન્સિલ, નાણાં મંત્રાલય, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ, સીબીઆઈસી અને ટેક્સ રિસર્ચ યુનિટ ટીઆરયુ ને કુદરતી રીતે મેળવવામાં આવતા ઇસબગોલ સિલિયમ ના બીજ પર જીએસટી કઈ રીતે લાગુ પડે તે અંગે તાત્કાલિક સ્પષ્ટતા કરવા અપીલ કરી છે। જીએસટી સત્તાવાળાઓ દ્વારા કરવામાં આવેલા અલગ અલગ અર્થઘટનને કારણે ભારતના ઇસબગોલના મહત્વના ટ્રેડિંગ અને પ્રોસેસિંગ બજારો પૈકીના એકમાં વેપાર વાણિજ્યને અસર થઈ છે। ખેડૂતો પાસેથી સીધી રીતે તેમના કુદરતી સ્વરૂપમાં ખરીદવામાં આવેલા ઇસબગોલના બીજને તેમાં કોઈ ઇરાદાપૂર્વકની સુકવણી કે પ્રોસેસિંગ કરવામાં આવ્યું ન હોય તો તાજા ગણવા જોઈએ અને તેના પર શૂન્ય જીએસટી લાગવો જોઈએ કે પછી તેને સૂકા ગણીને 5% જીએસટી લાગવો જોઈએ। ખાસ કરીને જ્યારે સીબીઆઈસીની પ્રશ્નોત્તરીમાં જણાવવામાં આવ્યું છે કે તાજા ઇસબગોલના બીજ પર શૂન્ય જીએસટી છે, જ્યારે સૂકા અથવા ફ્રોઝન બીજ પર 5% જીએસટી લાગે છે। ગુજરાત અને રાજસ્થાનના અલગ અલગ અભિપ્રાય। ગુજરાતમાં ઓથોરિટી ફોર એડવાન્સર રૂલિંગે 29 મે 2026ના GUJGARR 2026/21ના ચુકાદામાં જણાવ્યું હતું કે ખેડૂતો પાસેથી સીધી રીતે એપીએમસીની હરાજી મારફતે મેળવવામાં આવેલા અને કોઈપણ પ્રકારની સુકવણી, ફ્રીઝિંગ, ક્રશિંગ અથવા અન્ય પ્રોસેસિંગ વિના કુદરતી, કાચા અને પ્રોસેસ ન કરાયા હોય તેવા સ્વરૂપમાં સપ્લાય કરવામાં આવતા ઇસબગોલના બીજને તાજા ઇસબગોલના બીજ ગણવામાં આવે છે અને તેના પર જીએસટીમાંથી મુક્તિ મળે છે। જો કે રાજસ્થાનમાં તાજેતરમાં આપવામાં આવેલા ચુકાદાઓમાં અલગ અભિપ્રાય લેવામાં આવ્યો છે। એનવી એમ એસ સુરેન્દ્ર બચા RAJAR 2026-27-03 કેસમાં રાજસ્થાન એઆરએ જણાવ્યું હતું કે એપીએમસીના વેપારીઓ દ્વારા પ્રોસેસિંગ યુનિટ્સને સપ્લાય કરવામાં આવતા ઇસબગોલના બીજ પર 5% જીએસટી લાગશે। એઆરએ એવો તર્ક આપ્યો હતો કે ઇરાદાપૂર્વક સુકવણી કરવામાં ન આવી હોવા છતાં સૂકી અને હવાની અવજવરવાળી સ્થિતિમાં સંગ્રહ કરવાને કારણે બીજ સુકાયેલા સ્વરૂપમાં આવી જાય છે। સમાન હકીકતો ધરાવતા કેસમાં આ અભિપ્રાય ગુજરાતના ચુકાદાથી સીધો વિપરીત છે। ઓગસ્ટમાં નોંધાયેલા રાજસ્થાનના વધુ કેટલાક ચુકાદાઓમાં પણ શૂન્ય જીએસટીની મુક્તિ નકારી કાઢવામાં આવી છે અને ઇસબગોલના બીજને 5% જીએસટી પાત્ર ગણવામાં આવ્યા છે। આથી ઉદ્યોગ સામેની અનિશ્ચિતતા વધુ વધી છે। અનિશ્ચિતતાથી વેપારની અસર। આ પરસ્પર વિરોધાભાસી અર્થઘટનને કારણે ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશના મુખ્ય વેપારી વિસ્તારોમાં તાજા ઇસબગોલના બીજની હેરફેર પર ગંભીર અસર થઈ છે। સંભવિત કરવેરા માગણી, વ્યાજ અને દંડની ચિંતાને કારણે વેપારીઓ ઇન્વોઇસ આપતા ખચકાઈ રહ્યા છે। બીજી તરફ ખેડૂતોને પોતાની ખેતપેદાશ વેચવામાં મુશ્કેલી પડી રહી છે અને પ્રોસેસર્સને કાચા માલના પુરવઠા અંગે અનિશ્ચિતતાનો સામનો કરવો પડી રહ્યો છે। દેશના ઇસબગોલના મુખ્ય વેપારી કેન્દ્રોમાંના એક ઊંઝા માટે આ વિક્ષેપ ખાસ મહત્વનો છે। તાજેતરના અહેવાલો મુજબ ઉદ્યોગના હિતધારકો એકસમાન કરવેરા નીતિની રાહ જોઈ રહ્યા હોવાથી જીએસટીના વિવાદને કારણે વેપારી પ્રવૃત્તિ લગભગ ઠપ થઈ ગઈ છે। નિકાસલક્ષી ઉદ્યોગ પર નોંધપાત્ર અસર। ઇસબગોલના બીજનો મુખ્યત્વે ઇસબગોલ હસ્કના ઉત્પાદન માટે કાચા માલ તરીકે ઉપયોગ થાય છે। આઈપીએ મુજબ તૈયાર ઇસબગોલ હસ્કમાંથી આશરે 90% નિકાસ કરવામાં આવે છે, જ્યારે લગભગ 10% ઉત્પાદન દેશમાં જ 5% જીએસટી સાથે વેચાય છે। વાર્ષિક ધોરણે ઇસબગોલના બીજની લગભગ 70% ખરીદી એપ્રિલથી જૂન દરમિયાન થાય છે, જ્યારે નિકાસ સમગ્ર વર્ષ દરમિયાન ચાલુ રહે છે। એસોસિએશને જણાવ્યું હતું કે કુદરતી રીતે મેળવવામાં આવેલા તાજા બીજ પર જીએસટી લાદવામાં આવે તો ઇનપુટ ટેક્સ ક્રેડિટના કારણે કાર્યશીલ મૂડીનો મોટો હિસ્સો પણ અટવાઈ જશે। ખાસ કરીને નિકાસલક્ષી ઉદ્યોગ માટે આ બાબત મહત્વપૂર્ણ છે, કારણ કે આવી ટેક્સ ક્રેડિટનો અંતે ઉપયોગ કરવો અથવા તેનું રિફંડ મેળવવું જરૂરી બને છે। આઈપીએની એકસમાન રાષ્ટ્રીય સ્તરની સ્પષ્ટતાની માગ। ઇસબગોલ પ્રોસેસર્સ એસોસિએશનના પદાધિકારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતો, વેપારીઓ, પ્રોસેસર્સ અને નિકાસકારો દ્વારા દેશના તમામ રાજ્યોમાં અનુસરી શકાય તેવું સ્પષ્ટ અને એકસમાન અર્થઘટન ઉદ્યોગ માટે જરૂરી છે। એસોસિએશને જીએસટી કાઉન્સિલ, નાણાં મંત્રાલય, સીબીઆઈસી અને ટીઆરયુને આ સમગ્ર મામલાની તપાસ કરી રાષ્ટ્રીય સ્તરે લાગુ પડે તેવી સ્પષ્ટતા જારી કરવા અપીલ કરી છે। ખેડૂતો પાસેથી તેમના કુદરતી સ્વરૂપમાં ખરીદવામાં આવેલા અને કોઈપણ ઇરાદાપૂર્વકની અથવા મશીન દ્વારા કરવામાં આવેલી સુકવણી વિના પ્રોસેસિંગ યુનિટ્સને સપ્લાય કરવામાં આવતા ઇસબગોલના બીજને તાજા ગણવા જોઈએ અને તેથી તેના પર જીએસટીમાંથી મુક્તિ મળવી જોઈએ કે નહીં તે અંગે સ્પષ્ટ નિર્ણય કરવાની માંગ કરવામાં આવી છે। આઈપીએનું માનવું છે કે તાત્કાલિક સ્પષ્ટતા કરવામાં આવે તો ઇસબગોલના બીજના બજારમાં ફરી વિશ્વાસ સ્થાપિત કરવામાં મદદ મળશે, ખેડૂતોના હિતોનું રક્ષણ થશે, જીએસટીના પાલનમાં એકરૂપતા આવશે, ભવિષ્યમાં કરવેરા સંબંધિત વિવાદો અટકશે અને ઇસબગોલ પ્રોડક્ટ્સનું ઉત્પાદન તથા નિકાસ કોઈપણ વિક્ષેપ વિના ચાલુ રાખી શકાશે। સરકારને મહેસૂલી આવકમાં કોઈ નુકસાન નહીં। એસોસિએશને એ બાબત પર પણ ભાર મૂક્યો છે કે કુદરતી રીતે મેળવવામાં આવેલા ઇસબગોલના બીજને તાજા ગણીને જીએસટીમાંથી મુક્ત રાખવામાં આવે તો તેનાથી સરકારને મહેસૂલી આવકમાં કોઈ નુકસાન થશે નહીં। દેશમાં વેચાતા તૈયાર ઇસબગોલ હસ્ક પર 5% જીએસટી લાગુ પડે છે, જ્યારે તૈયાર ઇસબગોલ હસ્કનો મોટાભાગનો હિસ્સો નિકાસ કરવામાં આવે છે। તેથી ઉદ્યોગનું માનવું છે કે સૂચિત સ્પષ્ટતાથી મુખ્યત્વે કાચા માલ પરના કરવેરાના વ્યવહારમાં નિશ્ચિતતા અને એકરૂપતા આવશે અને તેની સરકારની મહેસૂલી આવક પર કોઈ પ્રતિકૂળ અસર નહીં પડે।
नमस्कार, मैं अश्विन नायक, प्रेसिडेंट इसबगुल प्रोसेसर्स एसोसिएशन। अभी हमारी इंडस्ट्री जो है वो जीएसटी का जो इश्यू फेस कर रही है, क्योंकि ये 90% एक्सपोर्ट ओरिएंटेड इंडस्ट्रीज है और इसके ऊपर पहले जब वेट का रेजिम था तब 0% टैक्स ही था और जीएसटी में भी गवर्नमेंट, सेंट्रल गवर्नमेंट की मंशा 0% टैक्स की थी, लेकिन कोई एक सेंटेंस के कारण हम सब लोग इसके चक्कर में फंसे और 7-8 साल से जो टैक्स लग रहा था उसका करीबन 1 साल पहले हम लोगों ने वापस एक मुहिम शुरू किया कि हमको इसको क्लैरिफिकेशन देके वापस 0% टैक्स में लाइए, क्योंकि इसमें गवर्नमेंट को कोई रेवेन्यू लॉस है नहीं और इंडस्ट्रीज का जो लिक्विडिटी ब्लॉक हो रहा है उसके कारण पूरी एमएसएमई इंडस्ट्रीज है उसको जो वर्किंग कैपिटल है उसके अंदर मुश्किलें आ रही है। इंडस्ट्रीज ऑलरेडी यूएस का टैरिफ और जो गल्फ वॉर है उसके कारण अलग अलग मुश्किलों में से पसार हो रही है। उसमें से बाहर निकलने के लिए हमको अगर इसका क्लैरिफिकेशन मिल जाए और ये जीएसटी 5% जो सीड्स के ऊपर लगता है वो नहीं लगे तो इंडस्ट्रीज के लिए काफ़ी फायदे कारक रहेगा। हमने इसकी जो प्रेजेंटेशन है वो अलग अलग लेवल पे सेंट्रल गवर्नमेंट, गुजरात गवर्नमेंट सब जगह पे की थी। गुजरात गवर्नमेंट से एक हमको एडवांस रूलिंग भी मिला, जो हमारी ये जो क्लैरिफिकेशन चाहिए थी उसको क्लियर किया और उसके बाद हम लोगों को 0% में 2 महीने हम लोगों ने बिजनेस भी किया। लेकिन रिसेंटली राजस्थान गवर्नमेंट में जो एडवांस रूलिंग आया वो अलग आया और उसके कारण वापस दोनों जगह पे जो ट्रेड है वो हॉल्ट हो चुका है। अभी मंडियां बंद है, एक्सपोर्ट हमारा पूरी तरह से इफेक्ट हो रहा है। फार्मर्स जो माल बेचने आ रहे हैं उनको मंडियों से वापस जाना पड़ रहा है। तो ये सब कन्फ्यूजन दूर करने के लिए मैं दोनों स्टेट की गवर्नमेंट्स और जो सेंट्रल गवर्नमेंट है उनको रिक्वेस्ट करूंगा कि इसकी जल्द से जल्द क्लैरिफिकेशन करें, क्योंकि ये जो जीएसटी है 5% उसके गवर्नमेंट को कोई रेवेन्यू लॉस है नहीं और ये अगर नहीं लगता है तो इंडस्ट्रीज को इसके कारण एक काफ़ी अच्छी खासी लिक्विडिटी मिलती है। तो इसमें से हमको बाहर निकलने के लिए गवर्नमेंट जितनी हो सके उतनी जल्दी हेल्प करे, उसके लिए हम लोग रिक्वेस्ट करते हैं। और आगे इंडस्ट्रीज ने ये डिसीजन लिया है कि जब तक इसका फैसला पॉजिटिवली नहीं मिलेगा इंडस्ट्रीज बंद रहेगी, इंडस्ट्रीज काम नहीं करेगी, क्योंकि हमारे पास अभी जो सीट्स अवेलेबल है वो कुछ ही दिन चले ऐसे हैं और ऑलरेडी मंडियां बंद है। तो आगे हमारे पास जब सीट्स ही नहीं अवेलेबल रहेंगे तो इंडस्ट्रीज हम लोग कैसे चलाएंगे, वो भी बहुत बड़ा क्वेश्चन है और उसके कारण एक्सपोर्ट भी काफ़ी पूरी मात्रा में इफेक्ट होगा। तो ये सब ध्यान में रखते हुए, फार्मर्स को ध्यान में रखते हुए हमारी गवर्नमेंट से रिक्वेस्ट है कि इसका जल्दी से जल्दी सोल्यूशन लाए। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નમસ્કાર।